ખાસ કરીને વિધિવત રીતે આજથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। જો કે ગરમીનો પારો પણ આસમાને જોવા મળી રહ્યો છે અને જે રીતે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે કે આ માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી ગરમી વધવાની જે શરૂઆત છે તે થવાની છે, કારણ કે સામાન્ય સ્થિતિ કરતાં પણ હીટ વેવ આ વખતે સૌથી વધુ રહેવાની પણ સંભાવના આપી છે। કારણ કે જ્યારે ફેબ્રુઆરી હતું ત્યારે પણ જે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળતો હતો અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતો હતો। જો કે ફેબ્રુઆરી માસથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને હવે તો માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો પણ ધીમે ધીમે વધી રહ્યો છે। જો કે 14 માર્ચથી આ ગરમીનો પારો વધવાનો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ખાસ કરીને જે બાળકો છે તે લોકો સ્વિમિંગ પુલનો જે સહારો છે તે લઈ રહ્યા છે, કારણ કે હવે ઉનાળામાં લોકો છે તે ઠંડકનો અહેસાસ કરવા માટે સ્વિમિંગ પુલમાં જતા હોય છે। જો કે હીટ સ્ટ્રોક ના લાગે તેની પણ ખાસ કરીને જે તકેદારી છે તે રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે આગામી સમયમાં આકરા તાપમાં શેકાવા માટે તમામ લોકોને તૈયાર રહેવાની જરૂર છે। જો કે અત્યારે તો સ્વિમિંગ પુલમાં થોડાક ઓછા બાળકો જોવા મળી રહ્યા છે, કારણ કે વેકેશન નથી પડ્યું, અત્યારે પરીક્ષાનો પણ સમય ચાલી રહ્યો છે, પરંતુ તેમ છતાં કેટલાક બાળકો છે તે અહીંયા આગળ સ્વિમિંગ પુલમાં પોતાના ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છે। પરંતુ જો ગરમીની વાત કરવામાં આવે તો આ માર્ચ મહિનાથી લઈને અને મે મહિના સુધી આકરા તાપમાં એટલે કે અસહ્ય ગરમીનો જે સામનો છે તે લોકોને કરવાનો રહેશે અને સામાન્ય વર્ષ કરતાં આ વખતે ગરમી આકરી પડવાની છે। હીટ વેવની પણ સંભાવના વધુ જોવા મળશે, કારણ કે હીટ વેવથી પણ લોકોને રક્ષણ મેળવવું પડશે, કારણ કે આ હીટ વેવના કારણે જે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે, લોકોને આંખે અંધારા આવી જતા હોય છે, ચક્કર આવી જતા હોય છે, ત્યારે ખાસ કરીને લોકોએ લીંબુ પાણીનું સેવન કે પછી નાળિયેર પાણીનો પણ ઉપયોગ વધુ કરવો પડશે અને જ્યાં આગળ ઠંડકવાળી જે જગ્યા હોય ત્યાં આગળનો ઉપયોગ સૌથી વધુ લોકો કરતા હોય છે અને તેમાં પણ લોકોનું જે ગરમીમાં જે હોટ ફેવરેટ જે ડેસ્ટિનેશન હોય છે તે હોય છે, અહીંયા આગળ સ્વિમિંગ પુલમાં લોકો આવતા હોય છે, વોટર પાર્કમાં એન્જોય કરતા હોય છે અને આ સિવાય પણ સ્નોફોલમાં પણ લોકો એન્જોય કરતા હોય છે।